નમસ્કાર મિત્રો, નવા આવેલ OTPLના મશીનમાં રૂટ કઈ રીતે સિલેક્ટ કરવો એ આજે હું તમને બતાવીશ. મશીન ચાલુ કરશો ત્યારે રિક્વેસ્ટ ટુ સર્વર આ રીતનું બટન પ્રેસ કરીને ચકાસી લેવાનું રહેશે, જેમાં તમારું નામ PF નંબર આવશે, જેમાં લોગિન તમારે PF નંબરથી કરવાનું રહેશે. ત્યારબાદ આ રીતે સ્ક્રીન આવશે, જેમાં ફેચ ડ્યુટી કરી અને આગળ વધવાનું રહેશે. ફેચ ડ્યુટીનું ત્રણેય ગ્રીન પૂરું થઈ જતાં એ બિલ ઇન્ફોર્મેશન આવશે. સ્ટાર્ટ ડ્યુટી ઉપર ક્લિક કરવાનું રહેશે. જેમ સ્ટાર્ટ ડ્યુટી કરશો ત્યારબાદ ઓકે બટન દબાવવાનું રહેશે. ત્યારબાદ તમારું મશીનમાં ઇમ્પ્રેસ્ડ એમાઉન્ટ તમને પૂછવામાં આવશે. તમે આ ટચ સ્ક્રીન મશીનથી તેમજ કીપેડ આપેલું છે તેનાથી બંને રીતે મશીનનો ઉપયોગ કરી શકો છો. ઇમ્પ્રેસ્ડ એમાઉન્ટ નાખ્યા પછી ડ્રાઈવરનું નામ અને વ્હીકલ નંબર બંને વસ્તુ સાચી નાખવાની રહેશે, કારણ કે આનો ઉપયોગ આગળ જતાં વધારે રહેશે. ત્યારબાદ રૂટનું લિસ્ટ આવશે, જેમાંથી તમારે જે રૂટમાં જવાનું છે તે રૂટ સિલેક્ટ કરવાનો રહેશે. ઉપરથી રૂટ તમે સર્ચ પણ કરાવી શકો છો. રૂટ સિલેક્ટ કરશો ત્યારે જતી ટ્રીપ ને આવતી ટ્રીપ બંને બતાવવામાં આવશે. તમારે જે પણ ટ્રીપ સિલેક્ટ કરવી હોય તે સિલેક્ટ કરવી. જતી ટ્રીપ સિલેક્ટ કરીને યસ આપશો એટલે રાજકોટ ખંભાળિયા ચાલુ થશે. રાજકોટ ખંભાળિયામાં પણ બસનો પ્રકાર પૂછવામાં આવશે. અલગ અલગ પ્રકારની બસમાંથી તમારે જે રૂટમાં જવાનું છે તે પ્રકારની બસ સિલેક્ટ કરવાની રહેશે. એટલે કે ઓર્ડિનરી, એક્સપ્રેસ, લોકલ, ગુર્જર, એસી, ઇલેક્ટ્રિક કોઈ પણ બસ પ્રકાર તમે સિલેક્ટ કરી શકો છો. જતાની ને આવતાની જ્યારે બસ બદલી જાય ત્યારે પણ આ મશીનમાં તમે અલગ અલગ સેટ કરી શકો છો. જતા એક્સપ્રેસ છે ને આવતા લોકલ છે તો પણ તમે બસનો પ્રકાર બદલાવી શકો છો. ત્યારબાદ આ રીતે સ્ક્રીન ચાલુ થતાં તમારું મશીન ટિકિટ આપવા માટે સક્ષમ છે. આગળનો ઉપયોગ હું તમને આગળ બતાવીશ.